એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા અને જૂના વિવાદોનો અંત લાવવા માટે બજેટમાં જીએસટી સંબંધિત કાયદામાં ફેરફારોને મંજૂરી આપવામાં આવી શકે છે. આમાં મધ્યસ્થી સેવાઓ અને પોસ્ટ સેલ્સ ડિસ્કાઉન્ટ સંબંધિત જૂના વિવાદોનું નિરાકરણ, પોસ્ટલ અથવા કુરિયર એક્સપોર્ટમાં રિફંડને સરળ બનાવવા અને ડ્યુટી સ્ટ્રક્ચરને સુવ્યવસ્થિત કરવાનો સમાવેશ થાય છે. આના પર વધુ વિગત આપવા સહયોગી કરણ નિગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે. કરણ, જણાવો કે એક્સપોર્ટર્સને રાહત આપવા બજેટમાં કેવા પગલાં લઈ શકે છે? જી, તો આ બજેટમાં એક સૌથી મહત્ત્વનું કોઈ સેક્ટર હોય છે એ છે કે જે એક્સપોર્ટ કરનારાઓ છે તેમના પર એક ખાસ ફોકસ રહેવાનું છે. એક્સપોર્ટર્સને ખૂબ જ મોટી રાહત મળી શકે છે તેવું આજે આપણને સૂત્રો જણાવી રહ્યા છે. કયા પ્રકારની રાહતો મળશે તેની વાત કરીએ તો એક્સપોર્ટર્સને ખાસ કરીને ફાઇનાન્સ એક્ટમાં જે છે તે સરળતા લાવીને રાહત આપવામાં આવશે એવું સૂત્રો તરફથી જણાવવામાં આવી રહ્યું છે. સાથે જ CGST અને IGST જે એક્ટ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સરળતા લાવીને જે તમામ વિવાદો છે તેનો ઉકેલ લાવવામાં આવશે. સાથે જ પોસ્ટ સેલ્સ ડિસ્કાઉન્ટ અપ્લાય કરવા માટે જે પહેલાં એગ્રીમેન્ટની જરૂર હતી તેને પણ હવે અહીંયાથી દૂર કરવામાં આવી શકે છે તેવી એક શક્યતા આજે આપણને બનતી દેખાય છે. સાથે જ રિટેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સને ટેક્સ પેયર્સ તરીકે પણ ક્યાંક ને ક્યાંક એમાંથી રાહત મળી શકે છે તેવા પણ સમાચાર સૂત્રો આજે આપણને આપી રહ્યા છે. સાથે જ IGST કાયદામાં સુધારાથી મધ્યસ્થી સેવાઓ આપનારા જે બિઝનેસ છે તેમને રાહત મળી શકે છે. તો બીજી તરફ સર્વિસ એક્સપોર્ટર્સના જે પ્લેસ ઓફ સપ્લાયનો વિવાદ છે તેને લઈને પણ એક રાહતના સમાચાર છે. ત્યાં પણ એ તમામ જે વિવાદો છે તેનો ઉકેલ જે છે તે સરકાર આ બજેટમાં લાવી શકે છે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે આપણને બનતી દેખાઈ રહી છે. સાથે જ આજે તમામ બદલાવો થશે તેનાથી આશરે 3300 કરોડના જે પેન્ડિંગ લિટિગેશન્સ છે તેને પણ રાહત મળશે. એટલે કે એક્સપોર્ટર્સને જે છે તે ખૂબ જ મોટો ફાયદો થવાની આ બજેટમાં શક્યતા દેખાઈ રહી છે. સાથે જ લો વેલ્યુ એક્સપોર્ટ જે છે તેના રિફંડ માટે અત્યારે 1000 કરોડનો થ્રેશહોલ્ડ છે તે જે 1000 કરોડના થ્રેશહોલ્ડની લિમિટ છે તે પણ અહીંયાથી સરકાર દૂર કરી શકે છે તેવી પણ એક શક્યતા છે. અને બીજી તરફ જેમ્સ એન્ડ જ્વેલરીનું જે સેક્ટર છે તે પણ આમાંથી પાછળ નથી. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં કુરિયર એક્સપોર્ટને પણ સરકાર જે છે તે ક્યાંક ને ક્યાંક રાહત આપી શકે છે. જી.